કેમ છો વિદ્યાર્થી મિત્રો? અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છે ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ ને એકાઉન્ટમાં બીજા નંબરનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આજે આપણે 17મા નંબરના દાખલાનું સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલા મિત્રો દાખલામાં જોઈએ તો કીધું છે મન અને મોહન 1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે અને આપણું જે કાચું સર્વે આપ્યું છે એ 31/3/2017 રોજનું આપેલું છે। હવે કાચા સર્વેમાં આપણે વાંચીએ તો સ્ટુડન્ટ અહીંયા મૂડી અને ઉપાડ આપી દીધું છે। મૂડીની હંમેશા જમા બાકી હોય તો જમા બાજુ જે રકમ હોય એને મૂડી કહેવાશે અને ઉધાર બાજુ જે રકમ હોય એને ઉપાડ કહેવાશે। આગળ આપણે જોઈએ તો ખરીદ અને વેચાણ। સ્ટુડન્ટ ખરીદ અને વેચાણમાં જે ઉધાર બાકી હોય એ આપણી ખરીદી કહેવાશે અને જે જમા બાકી છે એ આપણું વેચાણ કહેવાશે। જાહેરાત ખર્ચ, જાવક માલ ગાડા ભાડું, યંત્રો, ઓફિસના યંત્રોની ખરીદી છે, મકાન છે, ઓફિસ પગાર, ગ્રાહકો વેપારીઓ એટલે કે દેવાદારો અને લેણદારો, દેવાદારોની ઉધાર બાકી છે અને લેણદારોની હંમેશા જમા બાકી હોય। માલ પરતમાં બે પ્રકારના માલ હોય, એક તો વેચાણ પરત હોય અને એક ખરીદ પરત હોય। વેચાણ પરતની ઉધાર બાકી હોય અને ખરીદ પરતની જમા બાકી હોય। તોલાઈ, મનની લોન, આવક માલ ગાડા ભાડું, માલ સ્ટોક શરૂઆતનો છે, વેપાર ખર્ચ છે, ચૂકવણી બાકી મજૂરી અને મજૂરી, અગાઉથી ચૂકવેલ કમિશન ખર્ચ, બેંક ખાતું અને રોકડ ખાતું, લોન પર વ્યાજ, 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણ અને ચાલુ ખાતા તમારા દાખલામાં આપી દીધા છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે એક કામ કરવાનું, જ્યારે પણ તમારા દાખલામાં, સાંભળજો મારી વાત મિત્રો, જ્યારે પણ તમારા દાખલામાં ચાલુ ખાતા આપેલા હોય, જ્યારે પણ તમારા દાખલામાં ચાલુ ખાતા આપેલા હોય તો સૌથી પહેલાં જે મૂડી હોય એ મૂડીને પાકા સરવાળામાં તમારે લખી દેવાની, બરાબર છે? કારણ કે જ્યારે પણ તમારા દાખલામાં ચાલુ ખાતા આપેલા હોય એનો મતલબ કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે અને જ્યારે પણ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી હંમેશા પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ ડાયરેક્ટ લખી દેવાની, બરાબર છે? તો પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ આપણે સૌથી પહેલાં લખી નાખીએ મૂડી, બરાબર છે? તો કોની કોની મૂડી છે મિત્રો? તો કે સૌથી મન અને મોહન, તો અહીંયા લખી નાખવાનું મન અને બીજું લખી નાખવાનું મોહન, બરાબર? મૂડીની કઈ બાકી હોય તો કે જમા બાકી હોય, તો જમા બાજુ જે રકમ છે એની શું ગણાશે? મૂડી ગણાશે, 2,80,000 અને 2,20,000। તો અહીંયા આપણે લખી નાખવાનું 2,80,000 અને 2,20,000। તો બંનેનું આપણે ટોટલ કરીએ સ્ટુડન્ટ તો 4 ને 1 ટોટલ કેટલા થાય? 5 લાખ, બરાબર? તો મૂડી લખી નાખી, બરાબર છે? હવે આગળ શું કરવાનું મિત્રો? તો તમારા દાખલામાં ચાલુ ખાતાની બાકી આપેલી છે, કઈ બાકી આપેલી છે? ચાલુ ખાતાની। તો સ્ટુડન્ટ ચાલુ ખાતાની બે બાકી હોય, કાં તો ચાલુ ખાતાની જમા બાકી હોય અથવા ચાલુ ખાતાની ઉધાર બાકી હોય। જો ચાલુ ખાતાની જમા બાકી હોય તો ચાલુ ખાતાની જમા બાજુ લખવાનું અને ઉધાર બાકી હોય તો ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવાનું। તો સ્ટુડન્ટ અહીં મૂડી ખાતાની જગ્યા પર આપણે કયા ખાતા કરી દઈશું? તો કે ચાલુ ખાતા। તો જ્યારે પણ ચાલુ ખાતા આપેલા હોય સ્ટુડન્ટ, જ્યારે પણ ચાલુ ખાતા આપેલા હોય તો ચાલુ ખાતાની જમા બાજુ તમારે લખવાની શરૂઆતની તારીખ 1/4/2016, બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા એટલે શરૂઆતની બાકી, અને એ જ રીતે આ બાજુ તમારે તારીખનું ખાનું બનાવી દેવાનું અને લખવાનું 1/4/2016, બાકી આગળ લાવ્યા, બરાબર? તો સ્ટુડન્ટ આટલું કામ તો તમારે કરી જ નાખવાનું, બરાબર છે? હવે ચાલુ ખાતામાં આપણે જોઈએ તો જુઓ અહીંયા કોણ છે? મનની કઈ બાકી આપેલી છે? તો કે ઉધાર બાકી આપેલી છે, કારણ કે મનની જે ચાલુ ખાતાની બાકી છે ઉધાર બાજુ છે, તો મનના ખાનામાં ઉધાર બાજુ લખી નાખજો 8,000 રૂપિયા, અને મોહનમાં જુઓ શું કીધું છે? જમા બાકી છે કેટલા? 12,000 રૂપિયા, એટલે એ પણ લખાઈ ગયું। એટલે મિત્રો સૌથી પહેલા તમારે મૂડી લખી નાખવાની, પછી ચાલુ ખાતાની બાકી લખી નાખવાની અને પછી ઉપાડ પણ લખી નાખવાનો। ઉપાડ ક્યાં લખાય? તો ઉપાડ ચાલુ ખાતાની ઉધાર બાજુ લખાશે, તારીખ એ જ આવશે 1/4/2016, અહીંયા લખી દેવાનું તમારે ઉપાડ ખાતે, ઉપાડ ખાતે। સ્ટુડન્ટ ઉપાડની હંમેશા ઉધાર બાકી, ઉપાડની કઈ બાકી? ઉધાર બાકી, તો મનમાં કેટલા આવશે? 3,000 અને મોહનમાં કેટલા આવશે? 4500। તો આપણે જોઈ લઈએ 3,000 અને 4500 રૂપિયા, 3,000 અને 4500 રૂપિયા। ચાલો પતી ગયું ઉપાડ ખાતે। હવે મિત્રો આપણે બધા હવાલા સોલ્વ કરવાના વન બાય વન। તો પહેલો હવાલો જોઈએ તો એમાં કીધું છે આખર સ્ટોકની કિંમત 80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે। તો મિત્રો જ્યારે પણ આખર માલનો સ્ટોક હોય તો તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે તમારા દાખલામાં એવું કીધું હોય ને કે બજાર કિંમત વધારે છે તો વધારે કિંમતને ધ્યાનમાં લેવાની જ નથી મિત્રો। જ્યારે પણ તમને એવું કીધું હોય ને વધુ છે તો એને ચેકી જ નાખવાનું, એનો મતલબ આ બધું ચેકી નાખો, એનો મતલબ કે આખર માલનો સ્ટોક ખાલી કેટલો છે? 80,000, તો 80,000ની તમારે એન્ટ્રી આપવાની છે। મિત્રો ફરીવાર કહી દઉં છું, જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય કે આખર સ્ટોકની બજાર કિંમત વધુ છે, શબ્દ કયો દેખાય? વધુ, તો એને ધ્યાનમાં નથી લેવાનું।
બરાબર. હા, એવું કીધું હોય કે આખર માલના સ્ટોકની કિંમત ઓછી છે તો એને તમારે ધ્યાનમાં લેવું પડે, પણ જ્યારે વધારે છે એવું કીધું હોય તો તમારે આખર માલનો સ્ટોક જે કીધો હોય એની જ બે અસર આપી દેવાની, અંદર કોઈ સુધારો વધારો કરવાની જરૂર નથી. તો આખર માલના સ્ટોકની બે અસર, એક વેપાર ખાતાની જમા બાજુ લખી નાખવાનું આખર માલનો સ્ટોક, આખર સ્ટોક. તો કેટલો આખર સ્ટોક છે? 80,000. અને બીજી અસર તમારે લખવાની પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી દેવાનું આખર સ્ટોક, આખર સ્ટોક કેટલો? તો કે 80,000. તો 80,000 રૂપિયા તમે લખી નાખો. બરાબર છે. બીજો હવાલો જુઓ, યંત્ર અને મકાન પર 10% લેખે શું ગણવાનું છે? ઘસારો. તો સૌથી પહેલા યંત્રો આપણે જોઈએ મિત્રો, તો યંત્ર અહીંયા બે છે. જુઓ, એક યંત્ર અહીંયા આપી દીધું છે 1,50,000 અને બીજા યંત્રો તમે વર્ષની શરૂઆતમાં ખરીદેલા છે. મિત્રો, વર્ષની શરૂઆતમાં બીજા નવા યંત્રો ખરીદેલા છે તો મિલકત લેણા બાજુ સૌથી પહેલા તમે લખી નાખો યંત્રો. તો સ્ટુડન્ટ યંત્રો કેટલા છે? તો કે યંત્રો 1,50,000 રૂપિયાના છે, વત્તા યંત્રોની તમે પાછી શું કરી દીધી છે? ખરીદી. ફરીથી બીજા યંત્રો ખરીદ્યા. કેટલાના યંત્રો ખરીદ્યા? 40,000. એનો મતલબ કે યંત્રો હવે કેટલા થશે? 1,90,000. આ 1,90,000ના યંત્રો પર તમારે ઘસારો ગણવો પડશે. કેમ? એનું કારણ કહું મિત્રો. આ 1,50,000ના યંત્રો તો હતા જ. હવે આ જે 40,000ના યંત્રો છે ને એ વર્ષની શરૂઆતમાં ખરીદેલા છે. એનો મતલબ કે એની ઉપર આખા વર્ષનો ઘસારો ગણાશે. તો આની ઉપર પણ આખા વર્ષનો ઘસારો, આની ઉપર પણ આખા વર્ષનો ઘસારો, એટલે એનો મતલબ એવો થાય કે બંનેના ટોટલ પર આખા વર્ષનો ઘસારો ગણવાનો. તો માઇનસ અહીંયાથી આપણે કરી નાખીએ ઘસારો. ઘસારો કેટલા ટકા છે સ્ટુડન્ટ? તો અહીં યંત્રો પર 10%નો ઘસારો છે. કેટલા ટકા? 10%. તો 1,90,000ના 10% તમે કરો તો કેટલા થાય? 19,000 રૂપિયાનો ઘસારો થાય. તો 19,000 તમે માઇનસ કરો તો 1,71,000 રૂપિયા વધશે. તો આ કોનો ઘસારો થઈ ગયો? યંત્રોનો. હવે શાની ઉપર ઘસારો ગણવાનો કીધો છે? મકાન પર. તો અહીંયા સૌથી પહેલા તમારે મકાનની કિંમત લખવાની. તો મકાન તમારા દાખલામાં શોધો. મકાન ક્યાં આપેલું છે? તો કે આ મકાન આપી દીધું છે. કેટલું? 2,50,000. ચાલો, મકાનનો ઘસારો કાચા સરવૈયામાં તો કોઈ જગ્યા પર નથી આપ્યો ને? તો કે ના સર, કાચા સરવૈયામાં આપેલો નથી. તો મકાન કેટલું છે? તો કે મકાન 2,50,000 રૂપિયાનું છે. એમાંથી એનો ઘસારો માઇનસ કરો. મકાનનો ઘસારો તમે માઇનસ કરી દો તો મકાનનો ઘસારો કેટલા ટકા છે? તો કે મકાન પર કેટલા ટકા? 10%. યંત્રો અને મકાન બંને પર 10% જ છે. તો આના 10% કરો, 25,000 રૂપિયા થશે. 2,50,000ના 10%, 25,000, એટલે બહાર આવશે 2,25,000. તો સ્ટુડન્ટ હવે આ બંને જે ઘસારો છે એ ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું તમારે ઘસારા ખાતે. બરાબર. કોનો ઘસારો? તો કે યંત્રોનો ઘસારો. અને બીજો શાનો ઘસારો? તો કે મકાનનો ઘસારો. સ્ટુડન્ટ યંત્રોનો ઘસારો કેટલો આવેલો? તો કે 19,000 રૂપિયા યંત્રોનો ઘસારો આવેલો. બરાબર. અને મકાનનો ઘસારો કેટલો? તો કે 25,000 રૂપિયા આવેલા. એટલે ટોટલ કેટલા થશે? તો કે 44,000 રૂપિયા ઘસારો થાય. કેટલો? 44,000. ચાલો, ઘસારો પતી ગયો. પછી જુઓ ત્રીજો હવાલો. તો ₹10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. ગલખાત અનામત 5% રાખો. મિત્રો, આ મોસ્ટ IMP હવાલો છે. બરાબર. તો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. સૌથી પહેલા તમારે શું કરવાનું? નહીં તો એક કામ કરીએ સ્ટુડન્ટ, એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે પણ તમે વાર્ષિક હિસાબના દાખલા ગણતા હોય ને તો ગલખાત અને ગલખાત અનામતનો હવાલો હંમેશા છેલ્લે જ કરવાનો, પહેલા કરવાનો નહીં. તો અહીંયા ગલખાત અને ગલખાત અનામતનો જે હવાલો છે ત્રીજા નંબરનો, એ આપણે છેલ્લે કરીશું. અત્યારે એને કે ભાઈ અત્યારે તું થોડી વાર સાઈડ પર રહે. બરાબર છે. ચાલો આગળ આપણે ગણીએ. તો આગળ ત્રીજો હવાલા પછી ચોથો હવાલો છે. એમાં કીધું છે બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. શાની ઉપર વ્યાજ ચૂકવવાનું બાકી છે? બેંક ઓવરડ્રાફ્ટ પર. તો સ્ટુડન્ટ આપણે દાખલામાં પહેલા તો બેંક ઓવરડ્રાફ્ટ શોધીએ. તો બેંક ઓવરડ્રાફ્ટનો મતલબ શું થાય? બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંક ખાતાની જમા બાકી. તો સ્ટુડન્ટ અહીંયા તમને કીધું છે બેંક ખાતું. તો બેંક ખાતાની કઈ બાકી? જમા બાકી. આને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર છે. તો મૂડી દેવા બાજુ તમારે લખી નાખવાનું બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે? 3,000. એકવાર ચેક કરી લેવું કે 3,000 જ છે તમારા. બરાબર છે. તો મિત્રો, બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? અડધા શું કરશે કે અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ શોધશે. સર બેંક ઓવરડ્રાફ્ટ સર કોઈ જગ્યા પર બેંક ઓવરડ્રાફ્ટ તો આપ્યો જ નથી.
તો ના આપેલો હોય સ્ટુડન્ટ, અમુક વાર જરૂરી નથી કે બેંક ઓવરડ્રાફ્ટ જ કીધું હોય. બેંક ઓવરડ્રાફ્ટની જગ્યા પર તમારા દાખલામાં બેંક ખાતું કીધું હોય અને બેંક ખાતાની કઈ બાકી કીધી હોય? જમા બાકી. તો બેંકની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. આ બેંકની જે જમા બાકી હોય તેને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે? 3000. હવે તમારા ચોથા નંબરના હવાલામાં કીધું છે કે બેંક ઓવરડ્રાફ્ટ પર 10% વ્યાજ આપવાનું બાકી છે. સ્ટુડન્ટ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ આપવાનું બાકી છે તો એની કેટલી અસર થાય? 2 અસર થાય. એક તો બેંક ઓવરડ્રાફ્ટમાં ચૂકવવાનું બાકી વ્યાજ શું કરી દેવાનું? પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ. કેમ કે સ્ટુડન્ટ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવવાનું બાકી છે તો બેંક ઓવરડ્રાફ્ટની કિંમત વધી નહીં જાય? કે તમે જ્યારે બેંક ઓવરડ્રાફ્ટ લીધો તો 3000નો બેંક ઓવરડ્રાફ્ટ લીધેલો, તો બેંક ઓવરડ્રાફ્ટ પર કેટલા ટકા વ્યાજ છે? તો કે 10%. તો 3000ના 10% 300 રૂપિયા વ્યાજ થશે. એનો મતલબ કે હવે બેંક ઓવરડ્રાફ્ટની રકમ કેટલી થઈ જશે? 3300. તમને કોઈ પૂછે ભાઈ આ 3300 બેંક ઓવરડ્રાફ્ટ કેવી રીતે થયો? તો તમારે શું કહેવાનું કે ભાઈ 3000નો બેંક ઓવરડ્રાફ્ટ લીધેલો અને એની ઉપર 10% વ્યાજ ચૂકવવાનું થયું તો 3000 ને 10% એટલે 3300 રૂપિયા મારે બેંકને પાછા આપવા પડશે. અને આ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ આપણા માટે ખર્ચ કહેવાય. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ કેટલું છે? તો કે 300 રૂપિયા. ચાલો એની પછીનો હવાલો આપણે જોઈએ તો એની પછીનો 5મા નંબરના હવાલામાં કીધું છે રૂપિયા 2000નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. સ્ટુડન્ટ, આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય? વેચાણ માલ પરત. ભાઈ વેચાણ માલ પરત એટલે વેચાણમાંથી શું કરવાનું? માઇનસ. સ્ટુડન્ટ, સિમ્પલ વસ્તુ છે. અમુક વાર એવું હોય કે હવાલા એકદમ સહેલા હોય પણ આપણે એને બહુ જ અઘરા બનાવી દેતા હોય. ખાલી એને સમજવાની રીત બદલવાની જરૂર છે. તમારા દાખલામાં એવું કીધું છે કે 2000 રૂપિયાનો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. હવે તમે વિચારો કે વેચાણ માલ પરત એટલે શું? તો કે વેચાણ માલ પરત એટલે વેચાણ પરત, અને વેચાણ પરત આપણે વેચાણમાંથી શું કરીએ? માઇનસ. તો વેચાણ માલ પરતને આપણે વેચાણમાંથી માઇનસ કરીએ. અહીંયા શું કીધું છે કે માઇનસ કરવાનું રહી ગયું છે, નોંધ કરવાની બાકી છે. એનો મતલબ કે માઇનસ કરવાનું બાકી છે. તો મિત્રો, જ્યારે પણ વેચાણ માલ પરતની નોંધ કરવાની બાકી હોય તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી માઇનસ અને પાકા સરવૈયામાં દેવાદારોમાંથી માઇનસ. તો અહીંયા તમારે સૌથી પહેલા લખી દેવાનું સ્ટુડન્ટ વેચાણ, અને આ બાજુ તમારે એક લીટી છોડો, અહીં લખી દેવાનું શરૂનો સ્ટોક, શરૂઆતનો સ્ટોક, અને અહીંયા તમારે લખી દેવાનું ખરીદી. તો સ્ટુડન્ટ, દાખલામાં આપણે જોઈએ તો અહીંયા તમને કહી દીધું છે ખરીદી અને વેચાણ. ખરીદીની હંમેશા ઉધાર બાકી, એટલે ખરીદીની ઉધાર બાકી એટલે અહીં લખી દેવાનું તમારે 80000, અને વેચાણની હંમેશા જમા બાકી એટલે 1,20,000. બરાબર છે. એવી જ રીતે મિત્રો માલ પરત પણ તમારા દાખલામાં આપી દીધું હશે. જો અહીંયા માલ પરતની પહેલા અસર આપણે આપી દઈએ. માલ પરત, માલ પરતનો મતલબ શું થાય સ્ટુડન્ટ? માલ પરત એટલે ખરીદ પરત અને વેચાણ પરત. તો જો આ ઉધાર બાજુ જે આપેલું છે ને, ઉધાર બાજુ 16000 રૂપિયા, એને કહેવાય વેચાણ પરત. અને શું કહેવાય? વેચાણ પરત. વેચાણ પરત કેટલા છે? 16000. અને આ જે જમા બાજુ આપેલું છે એને કહેવાય ખરીદ પરત. તો સ્ટુડન્ટ, ખરીદ પરતને આપણે ખરીદીમાંથી શું કરીશું? માઇનસ ખરીદ પરત, માઇનસ ખરીદ પરત. કેટલું છે ખરીદ પરત? તો કે 14000. તો 14000 રૂપિયા તમે માઇનસ કરી દો. તો 14000 રૂપિયા માઇનસ કરો તો અહીંયા કેટલા રૂપિયા થશે? 66000. એવી રીતે વેચાણમાંથી વેચાણ પરત તમે માઇનસ કરી દો. વેચાણ પરત, તો વેચાણ પરત કેટલું આપેલું છે? તો વેચાણ પરતની કઈ બાકી? ઉધાર, એટલે 16000 રૂપિયા. તો 16000 રૂપિયા તમે માઇનસ કરી દો તો ખરેખર અહીંયા કેટલા આવશે? 1,04,000. એટલે અહીંયા તમે 1,04,000 લખી દીધો. હવે પેલો હવાલો કરો. હવે 5મા નંબરનો હવાલો કરો. 5મા નંબરના હવાલામાં કીધું છે 2000 રૂપિયાનો માલ વેચાણ માલ પરત નોંધમાં લખવાનો રહી ગયો છે. વેચાણ માલ પરત એટલે વેચાણમાંથી માઇનસ. તો વેચાણમાંથી માઇનસ કરવાનું રહી ગયું છે. તો વેચાણમાંથી માઇનસ કરવાનું રહી ગયું તો અહીંયા નોંધવાનું બાકી વેચાણ પરત. શોર્ટકટમાં શું લખવાનું? નોંધવાનું બાકી વેચાણ પરત. જો શોર્ટકટમાં લખ્યું સ્ટુડન્ટ, આને તમે સમજો. નો એટલે નોંધવાનું બાકી વેચાણ પરત. કેટલું વેચાણ પરત નોંધવાનું બાકી છે? તો કે 2000. તો 2000 તમે માઇનસ કરો તો બહાર આવશે 1,02,000. અને આ જે નોંધવાનું બાકી વેચાણ પરત જે છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી માઇનસ કરવાનું. તો આ બાજુ તમારે લખી દેવાના દેવાદારો અને આ બાજુ તમારે લખી દેવાના લેણદારો. સ્ટુડન્ટ, એક વસ્તુ યાદ રાખો, લેણદારોને કહેવાય દેવું અને દેવાદારોને કહેવાય લેણું. તો દેવાદારોની ઉધાર બાકી, જો અંદર કહી દીધું હશે તમને ગ્રાહકો અને વેપારીઓ.
સ્ટુડન્ટ આ ગ્રાહકો ને વેપારીઓ, ગ્રાહકો એટલે દેવાદારો અને વેપારીઓ એટલે લેણદારો. તો ગ્રાહકોની ઉધાર બાકી, તો દેવાદારો કેટલા છે 25,000, દેવાદારો કેટલા છે 25,000 અને લેણદારો કેટલા છે તે જોઈ લો. લેણદારો એટલે વેપારીઓ કેટલા છે 35,000. તો અહીંયા આપણે લેણદારો લખી નાખીએ કેટલા 35,000. ચાલો હવે આ દેવાદારો 25,000 લખ્યા. આ દેવાદારો જે 25,000 લખ્યા એમાંથી નોંધવાનું બાકી વેચાણ પરત શું કરી દેવાનું? માઇનસ નોંધવાનું બાકી વેચાણ પરત કેટલા 2,000. એનો મતલબ કે હવે દેવાદારોની કેટલી બાકી વધી? તો કે 23,000 રૂપિયા. બોલો પતી ગયો. એટલે બધા હવાલા આપણા મોટા ભાગે થઈ ગયા છે. હવે આપણે કયો હવાલો બાકી રહ્યો? ખાલી ત્રીજા નંબરનો. તો ત્રીજા નંબરનો હવાલો આપણે શીખીએ. નહીં તો એક કામ કરીએ મિત્રો, ત્રીજા નંબરનો હવાલો છેલ્લે જ કરીએ આપણે, કેમ કે મારે છે ને એને સમજાવવું પડશે અને સમજાવવા માટે મારી પાસે જગ્યા નથી. એટલે આ બધી વસ્તુ પહેલાં લખી નાખીએ અને પછી એને આપણે સમજીએ. ચાલો અહીંયા આપણે જોઈએ તો સ્ટુડન્ટ મૂડી લખાઈ ગઈ, ઉપાડ લખાઈ ગયું, ખરીદી લખાઈ ગયું, વેચાણ લખાઈ, જાહેરાત ખર્ચ કેટલો છે 7,000. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી નાખો. જાહેરાત ખર્ચ કેટલો છે 7,000. ચલો જાહેરાત ખર્ચ થઈ ગયું. પછી જાવક માલ ગાળા ભાડું 850. નફા નુકસાન ખાતાની વેપાર ખાતાની ઉધાર બાજુ જાવક છે ને, જાવક માલ ગાળા ભાડું એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો જાવક માલ ગાળા ભાડું, જાવક માલ ગાળા ભાડું ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કેટલું છે 850 છે. ચાલો ત્યાર પછી જુઓ યંત્રો આવી ગયા, ઓફિસના યંત્રો આવી ગયા, મકાન આવી ગયું. પછી ઓફિસનો પગાર, ઓફિસનો પગાર તો શોર્ટકટમાં આપણે લખી દઈએ ને પગાર. પગાર કેટલો છે? તો કે 15,000. તો આપણે 15,000 રૂપિયા લખી નાખીએ. ચાલો ઓફિસનો પગાર. પછી ગ્રાહકો વેપારીઓ માલ પરત આવી ગયા. તોલાઈ, તોલાઈ ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ તમારે લખી નાખવાનું તોલાઈ. તોલાઈ, તોલાઈ કેટલી છે 450. તો 450 તોલાઈ લખી દો. તો તોલાઈ પછી મનની લોન, મનની લોન કેટલી છે 10,000. તો મનની લોન કઈ બાજુ આવશે? મૂડી દેવા બાજુ. તો અહીંયા તમારે લખી નાખવાનું મનની લોન. તો મનની લોન કેટલી છે? તો કે 10,000 રૂપિયા મનની લોન છે. હવે તમે સમજો સ્ટુડન્ટ, આ મન એ કોણ છે? તો મન એ ભાગીદાર છે. તો ભાગીદારની લોન પર જ્યારે દાખલામાં કશું જ કંઈ કીધું ના હોય, ભાગીદારની લોન પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે દાખલામાં કશું જ ના કીધું હોય તો તમારે 6% વ્યાજ આપવું પડે. તો સ્ટુડન્ટ અહીંયા તમે મનની લોન કીધી છે, મનની લોન કેટલી છે 10,000. તો એ 10,000ની લોન પર તમારે 6% લેખે વ્યાજ આપવું પડશે. અને સ્ટુડન્ટ દાખલામાં કોઈ જ તારીખ નથી આપી એટલે આખા વર્ષનું વ્યાજ તમારે આપવું પડશે. તો મનની લોન 10,000 છે, 10,000ના 6% કરો એટલે કેટલા રૂપિયા થશે? 600 રૂપિયા લોનની લોન પર વ્યાજ આપવું પડશે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મનની લોનનું વ્યાજ, મનની લોનનું વ્યાજ કેટલા રૂપિયા? 600 રૂપિયા. ક્યાંથી આવ્યા 600 રૂપિયા? 10,000ના 6%, 10,000ના 6%. અને એની બીજી અસર મૂડી દેવા બાજુ મનની લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી કેટલા રૂપિયા? 600 રૂપિયા. ચલો મનની લોન પતી ગઈ. પછી જુઓ આવક માલ ગાળા ભાડું 1300. અહીંયા લખવું પડશે આપણે વેપાર ખાતામાં આવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા ભાડું કેટલા રૂપિયા? તો 1300 રૂપિયા આવક માલ ગાળા ભાડું.
ચાલો આવક માલ ગાળા ભાડું આવી ગયો. માલ સ્ટોક કયો છે શરૂઆતનો 42,000, શરૂઆતનો 42,000 માલ સ્ટોક. ચાલો પછી વેપાર ખર્ચ. સ્ટુડન્ટ વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. કેટલા રૂપિયા છે? તો કે 1300 રૂપિયા. પછી જુઓ સ્ટુડન્ટ ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી. આમાં છે ને મજૂરીની હંમેશા કઈ બાકી? ઉધાર. વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે 750 મજૂરી. મજૂરીની હંમેશા કઈ બાકી? ઉધાર. કેટલા? 750. નહીં, ચૂકવવાની બાકી મજૂરી છે ને ભાઈ, ચૂકવવાની બાકી મજૂરી આપણા માટે દેવું કહેવાય ને દેવાની હંમેશા કઈ બાકી? જમા. તો આપણે દેવું એટલે મૂડી દેવા બાજુ લખવાનું ચૂકવવાની બાકી મજૂરી. ચૂકવવાની બાકી મજૂરી કેટલી છે? તો ચૂકવવાની બાકી મજૂરી તમારા દાખલામાં આપી દીધી છે 2600, તો આપણે લખવાના 2600. બરાબર. અગાઉથી ચૂકવેલ કમિશન. અગાઉથી ચૂકવ્યું એટલે આપણું લેણું કહેવાય, એટલે મિલકત લેણા બાજુ લખવાનું અગાઉથી ચૂકવેલ. અગાઉથી ચૂકવેલ કમિશન આપણું લેણું કહેવાય એટલે મિલકત લેણા બાજુ. સોરી, ઉપર લખીએ આપણે અગાઉથી ચૂકવેલ કમિશન. અગાઉથી ચૂકવેલ કમિશન આપણું લેણું કહેવાય. બરાબર છે. તો કેટલા છે? 350. ચાલો અગાઉથી ચૂકવેલ કમિશન. પછી જો બેંક ખાતું. બેંક ખાતું એટલે બેંક ઓવરડ્રાફ્ટ. અને અહીંયા રોકડ ખાતું. રોકડ ખાતું એટલે ઉધાર બાકી 20,700. તો રોકડ કેટલી છે આપણી પાસે? 20,700. તો રોકડ છે 20,700 રૂપિયા. ચાલો રોકડ થઈ ગઈ. પછી જો ઓહો, લોન પર વ્યાજ આપેલું હતું સ્ટુડન્ટ. લોન પર વ્યાજ તો આપણે હવાલો સુધારવો પડશે ને. લોનનું વ્યાજ આપણે કેટલું લખી દીધેલું? અહીંયા 600. તો લોનનું વ્યાજ આપણે સુધારીએ. જો અહીં ધ્યાન આપજો. અહીંયા આપણે લખીએ લોનનું વ્યાજ. લોનનું વ્યાજ. સ્ટુડન્ટ લોનનું વ્યાજ તમારા દાખલામાં કેટલું આપેલું હતું? 400 રૂપિયા. જો લોનનું વ્યાજ તમારા દાખલામાં 400 રૂપિયા આપવાનું હતું. હવે સમજવાનો પ્રયત્ન કર્યો મિત્રો. આ જે લોન હતી લોન કેટલાની હતી? 10,000. તો લોન 10,000 રૂપિયાની હતી. અહીંયા ધ્યાન આપો. બરાબર. 10,000ની લોન હતી, એની ઉપર 6% વ્યાજ ગણીએ તો કેટલા રૂપિયા થાય? 600. એટલે લોનનું વ્યાજ તમારે ચૂકવવાનું કેટલું હતું? 600 રૂપિયા. પણ લોનનું વ્યાજ નફા નુકસાન ખાતામાં ખાલી કેટલું આપેલું? 400. એનો મતલબ એવો થાય કે લોનનું વ્યાજ 400 રૂપિયા ચૂકવાઈ ગયું છે. પણ આપણે ખરેખર કેટલું ચૂકવવાનું હતું? 600. તો વત્તા ચૂકવવાનું બાકી કેટલું? ચૂકવવાનું બાકી કેટલું? 200. એટલે લોનનું વ્યાજ ખરેખર બહાર કેટલા રૂપિયા? 600. અને ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ કેટલું છે? 200. તો એની બીજી અસર મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 600ની જગ્યા પર કેટલું લખવાનું? ખાલી 200. બરાબર. આગળ 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણ કઈ બાજુ છે? ઉધાર બાજુ. એટલે મિલકત લેણા બાજુ લખવાનું. કેટલા ટકાની જામીનગીરી છે? 8%. તો 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણ. જામીનગીરીમાં રોકાણ. 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણ કેટલા છે? 30,000. એનો મતલબ આને રોકાણ કહેવાય સ્ટુડન્ટ. સરકારી જામીનગીરીમાં તમે 30,000 રૂપિયા રોક્યા છે. હવે માની લો સ્ટુડન્ટ, આને ઇંગ્લિશમાં કહેવાય ઇન્વેસ્ટમેન્ટ. સરકારી જામીનગીરીમાં તમે 30,000 રૂપિયા રોક્યા છે. તો આ 30,000 રૂપિયા પર તમને 8% લેખે શું મળશે? વ્યાજ મળશે. તો સ્ટુડન્ટ 30,000ના 8% એટલે 2400 રૂપિયા તમને વ્યાજ મળવું જોઈએ. પણ દાખલામાં કોઈ જગ્યા પર કીધું નથી કે મળેલ વ્યાજ. બરાબર છે. મળેલ વ્યાજ એવું કોઈ જગ્યા પર કીધું છે કે નહીં? તો સરકારી જામીનગીરી પર 30,000ના 8% કરો. 30,000ના 8% થાય 2400 રૂપિયા. તો 2400 રૂપિયા વ્યાજ તમને મળવાનું બાકી છે. તો અહીંયા લખી દેવાનું સરકારી જામીનગીરીનું વ્યાજ. સરકારી જામીનગીરીનું વ્યાજ. જામીનગીરીનું વ્યાજ કેવું છે? મળવાનું બાકી. કેટલા રૂપિયા? 2400. તો મળવાનું બાકી એટલે આપણે કઈ કહેવાય? મિલકત. તો અહીંયા લખવાનું મળવાનું બાકી વ્યાજ. મળવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા? 2400. આ 2400 કેવી રીતે આવ્યા તે ખબર પડી ને? તો કે હા સર. તો ચાલો આટલું પતી ગયું. હવે આપણે કયો હવાલો કરવાનો છે? છેલ્લો હવાલો. તો આ બધી રકમ તો લખાઈ જ ગઈ છે. આપણે કશું કંઈ બાકી રાખ્યું નથી. હવે આપણે છેલ્લો હવાલો કરીએ. તો છેલ્લા હવાલામાં સમજો, હું તમને બે રીતે સમજાવીશ કે 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. ભાઈ દેવાદાર કેટલા રૂપિયાનો હતો? તો દેવાદાર આપણી પાસે હતો 10,000 રૂપિયાનો એક દેવાદાર હતો. આ દેવાદાર કેવો થઈ ગયો? તો કે નાદાર જાહેર. તો દેવાદાર નાદાર જાહેર થઈ ગયો. તો 10,000 રૂપિયાનો દેવાદાર નાદાર જાહેર થયો. એમાંથી શું કીધું છે
કે ₹10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો, તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. એનો મતલબ એવો થાય કે એક દેવાદાર છે, એ દેવાદાર નાદાર જાહેર થઈ ગયો, પરંતુ એ દેવાદાર શું કરશે, તો એની પાસેથી આપણે જે પૈસા લેવાના છે એમાંથી 50% રકમ આપશે. કેટલી રકમ આપશે? આટલી રકમ આપશે. કેટલી ટકા? 50% રકમ એ આપણને આપશે. તો 10,000ના 50% તમે કરો તો 10,000ના 50% એટલે ₹5,000 તો એ આપવાનો જ છે, આપશે. અને કેટલો નહીં આપે? કેટલી રકમ નહીં આપે? તો સ્ટુડન્ટ 50% રકમ આપશે, એનો મતલબ કે બીજી 50% રકમ એ આપવાનો નથી. સમજો ને સ્ટુડન્ટ, આ 10,000માંથી 50% આપે એનો મતલબ કે 50% ના આપે તો કેટલા રૂપિયા એ નહીં આપે? તો ₹5,000 એ આપણને આપશે નહીં. તો જે રકમ આપણને ના આપે એને શું કહેવાય? ગાલખાત. શું કહેવાય? ગાલખાત. તો દેવાદારો જે છે એ દેવાદારોમાંથી તમારે માઇનસ કરવાનું. શું માઇનસ કરવાનું? તો કે ગાલખાત માઇનસ કરવાની. કેટલી? 5,000. તો ₹5,000ની હવે તમે ગાલખાત માઇનસ કરો એટલે અહીંયા કેટલા આવશે? 18,000. બરાબર છે. હવે તમને કીધું છે ગાલખાત અનામત કરો. કેટલા? 5%. તો હવે આપણો પ્રશ્ન એ થાય કે સર જે ગાલખાત અનામત જે ગણવાની છે, ગાલખાત અનામત કેટલી ગણવાની છે? 5%. તો ગાલખાત અનામત કઈ રકમ પર ગણાય? 18,000 પર ગણાય. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, ગાલખાત અનામત કઈ રકમ પર ગણાય? તો ગાલખાત અનામત હંમેશા શકમંદ લેણા પર ગણાય. કયા લેણા પર ગણાય? શકમંદ લેણા પર ગણાય. હવે શું આ 18,000 આપણું શકમંદ લેણું છે? તો કે ના, આ 18,000 જે છે એ 18,000માંથી પેલો જે નાદાર થયેલો દેવાદાર છે એ કેટલી રકમ આપવાનો છે? તો કે 5,000 તો એ આપશે જ. એનો મતલબ કે 18,000માંથી 5,000 તો એ આપવાનો જ છે. એનો મતલબ કેટલા રૂપિયા થયા? 13,000. આ 13,000 મળશે કે નહીં મળે આપણને કંઈ ખબર નથી. એટલે આપણું શકમંદ લેણું કરાય અને શકમંદ લેણા પર ગાલખાત અનામત ગણાય. તો 13,000ના 5% તમે કરો તો 13,000ના 5% કરીએ તો 13,000 ગુણ્યા 5% તો કેટલા થાય? 650. તો અહીં કેટલા થશે? માઇનસ 18,000 કરી દો તો અહીં થશે 17,350. બોલો ક્લિયર? તો કે હા સર. ને એવું ના કરવું હોય તો શોર્ટકટમાં આપણે કરવાનું. જો હું તમને શીખવાડું, અહીંયા દેવાદારો હતા તો દેવાદારો કેટલા હતા? તો કે 25,000. 25,000 રૂપિયાના દેવાદારો હતા. માઇનસ નોંધવાનું બાકી વેચાણ પરત. નોંધવાનું બાકી વેચાણ પરત કેટલું હતું? 2,000. એટલે અહીંયા કેટલા થશે? 23,000. 23,000માંથી તમારે શું માઇનસ કરવાનું? ગાલખાત. બરાબર. તો ગાલખાત તો તમે માઇનસ કરી ને, તો ગાલખાત તમે કેટલી માઇનસ કરી? 5,000. હવે જ્યારે ગાલખાત અનામત કરવાની હોય ને તો ગાલખાત અનામત સાંધવા માટે જે નાદાર ભાગીદાર હોય તે માઇનસ કરી દો. કેટલા રૂપિયાનો દેવાદાર નાદાર જાહેર થયો? 10,000. તો 10,000 માઇનસ કરી દેવાના એટલે કેટલા વધશે? તો કે 13,000. તો ગાલખાત અનામત હવે શાની ઉપર ગણાય? તો કે 13,000 પર ગણાશે. કેટલા રૂપિયા પર ગણાશે? 13,000. ના ખબર પડી? જો ના આવડે તો આ રીત અપનાવો. પહેલા દેવાદારો 25,000ના હતા. નોંધવાનું બાકી વેચાણ કેટલું? 2,000 એટલે 13,000 થયા. 13,000માંથી નાદાર જાહેર કેટલાનો થયો? 10,000. 10,000 માઇનસ કરો, જે રકમ બાકી વધે એની ઉપર ગાલખાત અનામત ગણાય. પણ હું તો કહું આ રીત બેસ્ટ છે. આ રીતને તમે સમજી શકશો કે જો આ રીત ફરી વાર સમજાવું. દેવાદારો 25,000ના હતા. વેચાણ કેટલું? વેચાણ પરત નોંધવાનું બાકી 2,000 એટલે 23,000. 23,000માંથી ગાલખાત કેટલી થઈ? 5,000 એટલે 18,000 થાય. તો 18,000 પર ગાલખાત અનામત નહીં ગણાય. કેમ? કારણ કે 18,000માંથી 5,000 તો તમને 100% મળશે ને મળશે. તો 18,000માંથી 5,000 તો મળશે. તો કેટલા રૂપિયા મળશે કે નહીં મળે એના વિશે આપણને ખબર નથી. તો કે 13,000. આ 13,000 આપણને મળશે કે નહીં મળે એની ઉપર આપણને કંઈ જ ખબર નથી. એટલે એને કહેવાય શકમંદ લેણું. શકમંદ એટલે આપણને શંકા છે કે આ 13,000 મળશે કે નહીં મળે. તો જેની ઉપર આપણને શંકા હોય ને એની ઉપર ગાલખાત અનામત ગણાય. આ 18,000માંથી 5,000 તો મળવાના જ છે ગેરંટી સાથે, પરંતુ બાકીના 13,000 પર આપણને કોઈ ગેરંટી નથી. હવે એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી રાખવાનું ગાલખાત. ભાઈ ગાલખાતનું બીજું કોઈ જ રકમ નથી એટલે આપણે શોર્ટકટમાં લખવાનું ગાલખાત હો વત્તા ગાલખાત અનામત હો. તો અહીં કેટલા? 5,000 અને અહીં કેટલા? 650. એટલે 5,650. તો સ્ટુડન્ટ બધા હવાલા થઈ ગયા. હવે આપણે ફટાફટ ટોટલ કરીએ. જવાબ ચેક કરતા રહેજો તમે લોકો. 1,02,000 વત્તા 80,000 તો અહીંયા થશે 1,82,000. જગ્યા નથી એટલે એકદમ નાના અક્ષરે લખું છું 1,82,000. 1,82,000માંથી આપણે માઇનસ કરીએ 42,000, માઇનસ કરીએ 66,000, માઇનસ કરીએ 450, માઇનસ કરીએ 1,300, માઇનસ કરીએ 750. એટલે કાચો નફો આપણે આવશે 71,500. આપણો શું થશે? કાચો નફો.
71,500 બરાબર છે। તો એ 71,500 ને આપણે અહીંયા લખી નાખીએ 71,500 કાચો નફો। હવે આપણે આનું ટોટલ કરી નાખીએ તો કેટલા છે 2400 રૂપિયા। તો અહીંયા થશે 73,900। તો અહીંયા આપણે લખી નાખીએ 73,900। તો 73,900 માંથી આપણે માઇનસ કરીએ કેટલા 44,000 -300 -7,000 -850 -15,000 -1300 -600 -5650। તો અહીંયા આવશે 800 રૂપિયા માઇનસમાં આવે છે, કદાચ ખોટ આવતી હશે બરાબર છે। તો સ્ટુડન્ટ અહીંયા ખોટ આવે છે એટલે આ બાજુનું ટોટલ આપણે પહેલાં કરવું પડશે બરાબર છે। તો અહીં કેટલા આવશે 73,900 વત્તા 800। સ્ટુડન્ટ આ બાજુનું ટોટલ વધારે આવે છે 74,700 આવશે આ બાજુ 74,700। તો અહીંયા થશે 74,700। કઈ બાજુનું ટોટલ વધારે આવે છે ઉધાર બાજુનું, એટલે આ બાજુ આવશે તમારી ખોટ। કેટલી ખોટ આવશે તો કે 800 રૂપિયાની ખોટ આવશે। કેટલા રૂપિયાની ખોટ આવશે 800 રૂપિયા। તો સ્ટુડન્ટ આ જે ખોટ આવી એને આપણે ચોખ્ખી ખોટ કહીશું તો કે ના, અને ચોખ્ખી ખોટ નહીં કહેવાય, અને વહેંચણી પાત્ર ખોટ કહેવાશે। કેમ વહેંચણી પાત્ર ખોટ કહેવાશે? કારણ કે સ્ટુડન્ટ અહીંયા આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું નથી। હવે તમને એવું થાય કે સર નફા નુકસાન ફાળવણી ખાતું કેમ નથી બનાવ્યું? તો સ્ટુડન્ટ તમે આખો દાખલો ગણ્યો બરાબર, આખા દાખલામાં તમે કોઈ જગ્યા પર એવું જોયું કે નફા નુકસાન ફાળવણી ખાતામાં કોઈ એન્ટ્રી આવતી હશે? મેં દાખલાની રકમ વાંચી લીધેલી ને એ દાખલાની રકમમાં કોઈ એવો હવાલો નહોતો કે જે નફા નુકસાન ફાળવણી ખાતામાં આવતો હોય, તો એટલા માટે મેં નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું નહીં। એનો મતલબ કે હવે આ જે ખોટ થઈ એ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ખાતામાં જ વહેંચી દેવાની। તો અહીંયા તમારે ડાયરેક્ટ લખી દેવાનું વહેંચણી પાત્ર ખોટ। ખોટ કોની વચ્ચે વહેંચી દેવાની આપણે? તો કે પહેલો કોણ છે મન અને મોહન। કયા પ્રમાણમાં? તો એમના નફા નુકસાનના પ્રમાણમાં। નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? સરખું, એટલે અહીં કેટલા આવશે 400 અને આ બાજુ પણ 400। અને આ જે ખોટ આવી એ ચાલુ ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ। કેટલા 400 અને 400। તો અહીંયા લખી દેવાનું વહેંચણી પાત્ર ખોટ। ચાલો તો હવે આપણે ટોટલ કરીએ તો અહીં કેટલા થશે 11,400, અહીં કેટલા થશે 11,400। તો અહીંયા આવી ગયા 11,400। આ કહેવાશે બાકી, આગળ લઈ ગયા કઈ તારીખ આવશે 31/3/2017। આ કઈ બાકી કહેવાય સ્ટુડન્ટ? અહીં ધ્યાન આપો, કઈ બાજુનું ટોટલ વધારે આવ્યું? ઉધાર બાજુનું, એટલે ઉધાર બાકી કહેવાય। ઉધાર બાજુ મિલકત લેણા બાજુ આવશે તો ચાલુ ખાતા, ચાલુ ખાતું કોનું? તો કે મનનું 11,400। એવી રીતે આનું ટોટલ કરીએ, જમા બાજુનું ટોટલ વધારે છે એટલે જમા બાકી કહેવાશે 12,000। અહીંયા આવશે 12,000। 12,000 માંથી આપણે માઇનસ કરો 12,000 -4500 -400। તો અહીંયા આવશે 7100। બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા 31/3/2017। તો અહીંયા લખી દેવાનું ચાલુ ખાતું। ચાલુ ખાતું કોનું ચાલુ ખાતું આવ્યું? મોહનનું। કેટલું? 7100। હવે આનું ટોટલ કરી દઈએ આપણે બરાબર, કેટલું થાય છે આપણે જોઈએ બરાબર। 7100 વત્તા કેટલા 5 લાખ વત્તા 10,000 વત્તા 3300 વત્તા 35,000 વત્તા 200 વત્તા 2600। ટોટલ આવે 5,58,000, 5,58,200। તો અહીં 5,58,200 ટોટલ આવે બરાબર છે। ચાલો આ બાજુ એકવાર ચેક કરી જોઈએ કે આવે છે કે નહીં। આ બાજુનું પણ એમ તો આવી જ જવું જોઈએ। ઓકે, તો થઈ જાય છે બરાબર। તો બંને બાજુનું ટોટલ સરખું થાય છે। તો મિત્રો આ દાખલો આપણા માટે મોસ્ટ આઈએમપી હતો મિત્રો, અને દરેક દાખલામાં હું કહું છું એવી રીતે ખાલી વિડીયો જોવાથી નહીં આવડે મિત્રો। વિડીયો જુઓ પછી તમારી જાતે દાખલો ગણો, પ્રેક્ટિસ કરો। જ્યાં સુધી તમે કોઈ પણ દાખલો 20 થી 25 મિનિટની અંદર તમારી જાતે ના ગણી શકો ત્યાં સુધી તમારી પ્રેક્ટિસ ઓછી છે એવું માનવાનું, અને તમારે તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે। પ્રેક્ટિસ વર્ક તમારી પાસે હોય, ઉદાહરણ હોય કે કોઈ પણ બીજું કોઈ પ્રકાશન હોય, તેમાંથી દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરો। તો ચાલો મિત્રો, આવજો, બાય બાય।